હા તો રામરામભાઈ ડાયરેને જો અત્યારે અમારે સવારનું બ્રેકફાસ્ટનું બુફે ચાલુ છે અને જો અહીંયા બધી આઈસ પાથરેલો છે જો આ બધી આ આઈસ આવી આ આઈસ पाथरी आप भाई ने पूछी कि भाई आइस शा माटे पाथरे ओ भाई आप ये आइस क्यों लगा रहे हो इधर ये सलाद डलेगा सलाद के लिए सलाद के लिए ये आइस तो इसके ऊपर सलाद डलेगा हाँ एक सेट में वो वेजिटेबल वगैरह सलाद क्योंकि ठंडा रहे इसलिए ना हाँ तो जो भाई आई जो आइस ना टुकड़ा जो આઈસના ટુકડા આવડા આવડા ઠેઠો ઠેઠ લેકિન પાથરેલા છે આખું પાઇટ આખું બરફનું ભરી દીધું છે આમ તો જો આટલું બરફનું પછી જો અહીંયા બધી બરફનું ભરેલું છે આ બધું બરફનું ભરેલું છે જો અહીંયા પછી હજી પેલી સાઈડ લાગશે હજી પછી અહીંયા જો આ બાજુ છે જો અહીંયા બરફ આખું ભરવાનું છે આ જો આખું ખામણું ભરી દીધું બરફનું જો અભી ઓર ભી ડાલને કા ઓ આખું ખામણું ભાઈ जो अपने त्या हमारे उधर मालूम है ये इतना बर्फ है ना शायद 5 रुपये का मिलता है इंडिया में हाँ तो એવું છે ભાઈ જો અહીંયા બરફની કાંઈ એટલી બધી વેલ્યુ નથી અને ગેસ્ટ માટે મારે બધું કરવું પડે છે જો આ ઠંડુ રાખવા માટે એટલે એવું કે ભાઈ 5 સ્ટાર હોટલમાં છે ને બધું ગમે એ વસ્તુ તમે ગેસ્ટને સર્વ કરો ને એટલે એનું ટેમ્પરેચર ફિક્સ હોવું પડે એમ એનાથી ટેમ્પરેચરથી નીચે ઉપર ન થવું પડે એમ તો અમારે બધું ધ્યાન રાખવું પડે ભાઈ આ 5 સ્ટાર હોટલમાં એક જરાક વસ્તુ ઉપર નીચે ન થવી પડે એમ તો હમણાં હું તમને સવારમાં બતાડીશ કે એ બરફની ઉપર શું વસ્તુ મૂકીએ છીએ અમે તો હું તમને ઘડી કરીને પછી હમણાં આ બધું સેટઅપ થાય ને બુફેનું એટલે હું તમને બતાવીશ કે ભાઈ બરફની ઉપર શું વસ્તુ અમે મૂકેલી છે એમ એના પછી જો આવી રીતે બરફની लेवल करे लेवल में एम का इसके बाद ऊपर से क्या सॉल्ट डालने का क्या हाँ तो भाई આની ઉપર પછી સોલ્ટ નાખવાનું છે હમણાં હું નાખીને એટલે હું તમને બતાવીશ સોલ્ટ હે સોલ્ટ નહીં ડાલે હા તો અમે પહેલાં સોલ્ટ ડાલતા પણ હવે નથી ડાલતા સોલ્ટ શું કરવા બરફ ઉપર નાખે કમેન્ટ કરજો ભાઈ હા ક્યાં પેનાડોલ બનાના લીફ હા બનાના લીફ હા આના ઉપર હજી ઓલા કેળાના પાંદડા નાખશે એટલે પછી આમ થોડુંક મસ્ત લાગે ને બુફે હરિયાળી લાગે ને જો આ જો આમાં જો આખું ભરી દીધું પાછું ખામનું એક અહીંયા છે અહીંયા બરફનું આખું ભરી દીધું પેલી બાજુ અને એક હજી પેલી બાજુ નાખવાનું પછી ઓલા આપણે અહીં ફ્રૂટ્સનું કરવાનું છે એવું છે તો જો આવી સેટઅપ બધું થાય છે અહીં ખાવાની વસ્તુ બધી નાખે જો આ છે ને જો કે આ છે ને માટીના અહીં માટીની વસ્તુ વપરાય જો આ ચીનાઈ માટીનું છે આ બધું ચીનાઈ માટીનું એવું છે જો તો ચાલો હું તમને બહારનો નજારો બતાડું અત્યારે 5 વાગ્યા છે સવારના જો દરવાજો ઓટોમેટિક ખુલી જાય સવારના 5 વાગ્યા છે જો કેવું લાગે ભાઈ 5 વાગ્યા નજારો બધું સુમસામ છે ભાઈ જો દરવાજો ઓટોમેટિક ખુલે ને ઓટોમેટિક બંધ થાય એવું હોય જો છે ને આ સવારમાં 5 વાગ્યાનો નજારો દરિયાના મોજા ઉલ્લે જો આ આઈસ બનાવવાનું મશીન છે આઈસ ભરીને આવડું મશીન છે હેલો ગાઈસ તો જો which one this one pineapple cucumber mint and this one only water this one carrot gajarનું જ્યુસ this one watermelon okay nice good જો આ લાગી ગયું છે મસ્ત સેટઅપ બુફે વાવ કટ ફ્રૂટ્સ જો આઈસ ઉપર આવડું આમ નાખેલું છે આ તમે કહેતા હતા ને હમણાં આઈસનો ઢગલો જો આની નીચે આઈસ છે હવે એની ઉપર જો આપણે આ કેળાના પાંદડા મૂકે છે એની ઉપર આ બધું સલાડ ને કટ ફ્રૂટ્સ ને જો આવી રીતે મૂકે એટલે આ છે ને ઠંડુ રહે આપણે હમણાં અત્યારે 7 વાગ્યા છે એ તો 5 વાગ્યામાં કરતો પણ હવે 7 વાગી ગયા છે જો આની આવી રીતે કરે તો પેલી બાજુ જો બધું મૂકેલું છે હું તમને બતાવું આ બાજુ તો બધા સોસીસ ને એવું બધું છે જો આ બધા સોસ ને એવું બધું છે અને અહીંયા જો આઈસ ઉપર આ ચીઝ રાખેલું છે
ચિકન, આ ચિકનના ટુકડા રાખેલા છે જો અહીંયા, સ્મોક સાલ્મન ને બધું. અને આ બધા માટીના વાસણો જો, માટીના છે ને. A few minutes later. તો જો આ ભાઈ અત્યારે યુટ્યુબમાં એકાઉન્ટ બનાવે છે જો. તો આ મેઇન કિચનના શેફ છે. તો અત્યારે તો નાઇટના આખી નાઇટના ઇન્ચાર્જ છે ને, નાઇટ શિફ્ટમાં. એટલે અમારે નાઇટમાં બહુ સ્ટાફ ઓછો છે એવું છે જો. આ અમારું મેઇન કિચન છે જો. अरे जास्ती बकचोदी ना करो शेर। साहब आप कहाँ से हो? मैं कलकत्ता से हूँ, सिटी ऑफ जॉय, प्रिंस ऑफ कलकत्ता। ये दोनों सौरभ गांगुली। હા, તો આ જો અમારું નોટિસ બોર્ડ છે, એટલે કિચનનું નોટિસ બોર્ડ, એટલે કે બધી વસ્તુ અહીંયા શું થવાની છે, શું ઇવેન્ટ છે ને એ બધું રાખે. તો જો અહીંયા શું કહે છે કે તમારે જો ચિગમ નહીં ચાવવાનું, कौन है ये लोग? મોબાઈલમાં ડ્યુટીમાં પર મોબાઈલ નહીં વાપરવાનો, આવી રીતે ટેકો દઈને નહીં ઊભું રહેવાનું, આવી રીતે નહીં ઊભું રહેવાનું એમ, તો કોઈને આંગળી નહીં છીંદવાની, પછી આવી રીતે એમ કે દોડવાનું નહીં એમ. તો અને જો કિચનમાં આવો ને એટલે તો આવી રીતે માસ્ક પહેરીને બધું આવી રીતે કપડાં પહેરીને આવવાના એમ. જો મારો નોટિસ બોર્ડ છે અહીંયા લાગેલું છે ને, જો હા બધી ઇવેન્ટ્સ હોય ને બધું રેસ્ટોરન્ટનું કાંઈક નવું હોય ને એ બધું અહીં આવી રીતે રાખે એમ. પછી કોના કેટલા ઓફ છે ને ક્યારે કોની ડ્યુટી છે ને એ બધું વસ્તુ અહીં અમારે લખીને રાખે એમ. તો જો અહીં અમારે બધું રાખે. ઓફ છે ને અઠવાડિયાની અગાઉ જ આ લોકો નક્કી કરીને રાખે કે ઓફ ક્યારે છે. જો મારું નામ ક્યાં છે અહીંયા જોયું, પ્રકાશ તમને દેખાય, પરમાર પ્રકાશ જોઈ. પછી જો 2 દિવસ આવવાનું, 2 દિવસ રજા, પછી 3 દિવસ કામ કરવાનું, પાછી રજા આવે. તો અહીંયા એવું છે ભાઈ. જો આ નોટિસ બોર્ડ અમારું થઈ ગયું. પછી આ શેફ ઓફિસ થઈ ગઈ, સ્ટોર રૂમ થઈ ગયો. પછી જે કાંઈ અહીં કણે તમારા ઇવેન્ટ્સના ઓર્ડર હોય ને એ બધા અહીં કણે આવે. હવે તો જો હવે સવાર પડી છે ભાઈ સવારનો આખી રાત કામ કરીને સવારમાં જો અહીં કણે જો કેવું મસ્ત સવાર પડે છે સમજો. વાહ ભાઈ વાહ, જો તો ખરા નજારો તો જો કેટલો મસ્ત નજારો છે સમજો. જો ગાડી આવી, હા બગી લઈને જવાનું. તો સવારનો નજારો બહુ મસ્ત હોય અમારે જો. और ये है हमारा स्मोकिंग एरिया. होटल ने कंपनी ने सिर्फ स्मोकिंग वाला, मतलब जो लोग स्मोक करते हैं, जो लोग सिगरेट पीते हैं उनके लिए बनाया. तो जो मैं आपको एक नज़ारा दिखाता हूँ कि स्मोकिंग एरिया में एक्चुअल में है क्या. ये सिर्फ और सिर्फ डेजिग्नेटेड है स्मोकिंग के लिए. ऊपर लिखा तो नहीं है लेकिन मैं दिखाता हूँ आपको अंदर से. देखो इतनी सारी सिगरेट है, पता नहीं कौन फूकता है इतना. देखो भाई इधर बीड़ी नहीं चलती भाई, खाली सिगरेट ही चलती है क्योंकि लोगों के पास बहुत पैसा है भाई. पैसा तो जो यहाँ पे 2 फैन लगे हैं जो एग्जॉस्टर है, और सीटिंग के लिए देखो यहाँ से लेके यहाँ तक पूरी जगह बनाई लेके. जो 1-2 फैन है, ये 2 लाइट्स है, ऊपर से इधर स्विच है सारी. और आप अगर कॉफ़ी पी के यहाँ पे कप वगैरह डाल सकते हो. तो लोग यहाँ पे कॉफ़ी चाय भी पीते हैं, इधर आके थोड़ा रेस्ट करते हैं, आराम करते हैं, सिगरेट पीते हैं. क्योंकि ऐसा नहीं कि खाली लड़कियाँ ही पीती है, लड़के ही सिगरेट पीते हैं भाई. लड़कियाँ जितनी भी है सारी लड़कियाँ, मोस्टली सारी लड़कियाँ इधर सिगरेट पीती है भाई यहाँ पे. तो ये है होटल ने मस्त ये लोगों के लिए, स्टाफ को इतना एंटरटेनमेंट और खुश रखने के लिए सिर्फ और सिर्फ ये रूम बनाया है. क्योंकि बाहर तो आप स्मोक कर नहीं सकते, इसलिए तो पब्लिक एरिया में आप स्मोक नहीं कर सकते, इसलिए होटल ने सिर्फ ये डेजिग्नेटेड एरिया बनाया. देखो मेरे पीछे में ये है होटल में, जिस होटल में मैं जॉब करता हूँ. होटल तो वैसे अभी तो बहुत पुरानी हो गई, 8-9 साल हो गया होटल को बनाए हुए. रिनोवेशन कंटिन्यूसली काम चलता है. देखो ये हमारी स्टाफ बस भी उधर आ गई है, देखो ये हमारी स्टाफ बस है. तो ये है हमारा स्मोकिंग. लेकिन मैं अभी स्मोक नहीं करता. आप लोगों को लगता होगा कि स्मोक करता है. नो आई डोंट स्मोक. मैं बस इधर आता हूँ थोड़ी देर के लिए रेस्ट करने के लिए, क्योंकि पूरी रात काम कर करके थोड़ा रेस्ट चाहिए, इसलिए रेस्ट कर लिया गया आता हूँ मैं.